હેલો એવરીવન, તો આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ બનતું બેસનનું શાક। જ્યારે ઘરમાં કોઈ શાક ના હોય ત્યારે તમે આ શાક ઇઝીલી થોડા જ ઇન્ગ્રીડિયન્ટ્સમાં બનાવી શકો છો। તો તેના માટે આપણે સૌથી પહેલાં 1 વાટકી ચણાનો લોટ લઈશું। એક ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર, અડધી ચમચી મરી પાવડર, મીઠું સ્વાદ પ્રમાણે, અડધા લીંબુનો રસ એડ કરીશું। પહેલાં થોડું પાણી રેડીને બેટરને મિક્સ કરી લઈશું। પછી તેની અંદર 1.5 ગ્લાસ પાણી એડ કરીશું અને બરાબર બેટર તૈયાર કરી દઈશું। પછી બેસનને વઘારી લઈશું। તો તેના માટે એક પેનની અંદર 4 ચમચી તેલ ગરમ કરીશું। તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર 1 ચમચી જીરું, 3 ચમચી લસણ મરચાંની પેસ્ટ, લસણ મરચાંની પેસ્ટને બરાબર સાંતળી લઈશું। લસણ મરચાંની પેસ્ટ સંતળાઈ જાય એટલે તેની અંદર બનાવેલ બેટર એડ કરીશું। બેટર એડ કરીશું અને આ રીતે એને ચલાવતા જઈશું, જેથી તેની અંદર લમ્સ ન પડે અને બેટર નીચે તળિયે ચોંટી ન જાય। આ રીતે થિકનેસ આવી જાય એટલે તેની અંદર લીલા ધાણા નાખી દઈશું અને પછી ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું। તો તૈયાર છે એકદમ ઝટપટ બનતું બેસનનું શાક। જો તમને મારી રેસિપી ગમી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। થેન્ક યુ।